કેમ છો તો ફેમિલી, ફરીવાર આપ સૌને એક નવા વ્લોગની અંદર હાર્દિક સ્વાગત છે. આજે છે શુક્રવાર અને આવતીકાલે શનિવાર છે, તો તે નિમિત્તે આપણે થોડુંક કામ કરી રહ્યા છીએ. હું એ તમને બતાવવા જઈ રહ્યો છું. આજે હું કામ કરીશ અને કાલે હું એ વસ્તુ દેવા જઈશ. એ શું છે એ જવા માટે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. એ વસ્તુ હું તમને બતાવું અત્યારે. એ છે આ લીંબુ અને આ મરચાં, અને આવી રીતે આપણે આની અંદર આ જે લીંબુ મરચાં છે એ વેચી છીએ. એટલે ગામમાં જઈશ અને આ બધાને દઈશ. કાલ શનિવાર છે એટલે અત્યારે હું બનાવી રહ્યો છું. એટલા લીંબુ છે અને આ કોથળો એક મરચાં છે. બધું આપણે કાલ વેચવા જવાનું છે. કેમ થયું હતું ફેમિલી, આજે શનિવાર થઈ ગયો છે, તો આપણે શનિવારે લીંબુ મરચાંનો ધંધો કરીશું. અને આજે શનિવારના દિવસે દર વખતે અને દર શનિવારે આપણે આ જગ્યા ઉપર આવીશું. આ હનુમાન દાદાનું મંદિર છે, તો આપણે એ આંકડાની માળા દર શનિવારે ચડાવીશું અને અહીંથી ધંધાની શરૂઆત કરીશું. તો હું તમને ક્યારેક પણ બતાવું મારા લીંબુ મરચાંનું. અહીંથી હું આગળ ગામમાં ઘણી બધી જગ્યાએ લીંબુ મરચાં બાંધવા જાઉં છું. અહીંથી શરૂઆત કરી રહ્યો છું. આ છે મારા લીંબુ મરચાંનું કેરિયટ અને આ આપણી ગાડી. આ જગ્યા ઉપર છે હનુમાન દાદાની નાની એવી ડેરી ને મંદિર. આ જગ્યા ઉપર હું આવું છું અને દર શનિવારે આંકડાની માળા ચડાવું છું. પછી અહીંથી હું સીધો આગળ વધીશ. ધંધાની શરૂઆત આ જગ્યા ઉપરથી હું કરું છું. અને તમારે લીંબુ મરચાં લેવા હોય તો ખાસ કોમેન્ટ કરજો, એટલે આપણે એ જગ્યા ઉપર આવીને તમારી દુકાને લીંબુ મરચાં બાંધી જશું.